પહેલા વિકાસ થતો ટુકડાઓમાં, મરઘા બતકાની લોનમાં અને ગરીબના હકનો રૂપિયો ગરીબ સુધી પહોંચતા પહોંચતા થઈ જતો 15 પૈસા. પણ અમે વિકાસના વિરાટ વૃક્ષને જોયું નાનામાં નાના બીજમાં, ખેડૂતના હળમાં, સિલાઈ મશીનની સોયમાં, ગીરના સિંહમાં, ઉડતા પતંગમાં, રણની રેતીમાં, ડાંગર કપાસમાં, છેવાડાના માનવીની કુટીરમાં. અને આ બધાને જોડીને અમે ગુજરાતને બનાવ્યું દેશનું નંબર 1 રાજ્ય. વિકાસમાં શિરમોર ગુજરાત, વિકાસની ટોચે ઊભો એક ગુજરાતી. 6 કરોડ ગુજરાતીઓએ મળીને આ 10 વર્ષમાં વિકાસનો વિરાટ પહાડ રચ્યો અને એના પાયામાં રચી એકતા, શાંતિ અને ભાઈચારાની સદભાવનાની બુનિયાદ, જેના પાયામાં છે 10 વર્ષોનો પરિશ્રમ, અવરોધોની સામે પણ ચૂક્યા વગર નહીં અટકવાની પ્રતિબદ્ધતા અને વિપત્તિઓની વચ્ચેથી પણ શોધી કાઢેલો વિશ્વાસ. 2001માં એક કોમન મેન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા અને સામાન્ય નાગરિકોના વિકાસની જવાબદારી લીધી. 10 વર્ષ દિવસ રાત જનતાની સેવા કરવા પરિશ્રમ કરનાર આ મુખ્યમંત્રીએ એક દશકમાં 1 કલાકનું પણ વેકેશન માણ્યું નથી. 10 કરતા વધારે વર્ષોની લગાતાર રાજકીય સ્થિરતા, તેમની કુશળ આગેવાની અને કરોડો લોકોના તેમના પરના વિશ્વાસે તોડી નાખ્યા બધા ભ્રમ, ઇંતજારના વર્ષો જૂના રિવાજો અને હાડમારી ભરી વહીવટી બાધાઓ, અને સાબિત કર્યું કે લક્ષ્ય કોઈ પણ હોય એને હાંસલ કરી જ શકાય. એ જ તંત્ર, એ જ સંસાધનો, એ જ માનવબળ જે 10 વર્ષ પહેલા હતું, પણ હવે તેને નવી દ્રષ્ટિ આપી. નરેન્દ્રભાઈ મોદીની સરકાર, નોંધારાનો આધાર, ગરીબોની બેલી સરકાર. દેશમાં પહેલીવાર એક સાહસિક કદમ ગુજરાતનું. ગાંધીનગરમાં કેન્દ્રિત થયેલી સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને રાજ્યના તમામ 225 તાલુકાઓની સરકાર બનાવવા નરેન્દ્રભાઈએ લીધો ક્રાંતિકારી નિર્ણય અને 225 તાલુકાઓ અને 110 પ્રાંતના સ્તંભ પર ઊભું થયું આજનું ગુજરાત. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, આખા દેશમાં ક્યાંય ના થયો હોય એવો અભિનવ પ્રયોગ. દેશમાં પહેલીવાર ગુજરાતમાં એક જ સ્થળે 129 થી વધુ પ્રજાલક્ષી સેવાઓ પૂરી પાડતા તાલુકા જનસેવા કેન્દ્રો. જિલ્લાઓની જેમ તાલુકાઓને પણ પોતાના વિકાસનું આયોજન, ચિંતન કરવાનો અધિકાર, નાણાં વાપરવાના અધિકાર, તાલુકા વચ્ચે વિકાસની સ્પર્ધા કરવાનો અનેરો અવસર, જે મુખ્યમંત્રીશ્રીએ સીધો તેમના હાથમાં મૂક્યો. રાજ્યની જમીનની ઈંચે ઈંચનો રીસર્વે હાથ ધરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. જમીનનો દસ્તાવેજ ડિજિટલ, મહિલાઓને પરિવારમાં મિલકતનો અધિકાર, માત્ર 45 દિવસમાં બિનખેતી પરવાનગી. પહેલીવાર જમીનોના કિસ્સામાં થતી ખેડૂતોની છેતરપિંડી રોકવા સરકારે ખાસ જિલ્લા જમીન તકેદારી સમિતિ, ખેડૂતોને શોષણમાંથી મુક્તિ આપતા ગણોત કાયદા અને જમીન મહેસૂલ કાયદામાં સુધારા. આ છે કિસાનો અને કિસાન અને ગ્રામજનની મુસીબતોના કાયમી ઉકેલ લાવતી સંવેદનશીલ સરકાર. માત્ર રેશન કાર્ડ આપીને છૂટા થઈ જવું સહેલું હતું, પણ ગરીબની થાળી સુધી અનાજ પહોંચે તેની ખાતરી આપી આ સરકારે. 24.5 લાખ બીપીએલ કાર્ડ, 80 લાખ જેટલા એપીએલ કાર્ડ અને 7.5 લાખ અંત્યોદય કાર્ડની વહેંચણી કરી ગુજરાતના ગરીબો માટે. દેશમાં સૌ પ્રથમવાર બારકોડેડ રેશન કાર્ડ અને બાયોમેટ્રિક કૂપન આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાની શરૂઆત કરી ગુજરાતમાં. આ શક્ય થયું કારણ કે જ્યારે આપણે સૂઈ રહ્યા હતા ત્યારે કોઈ જાગી રહ્યું હતું આપણા માટે. જ્યારે આપણે મબલખ પાક લણી રહ્યા હતા ત્યારે કોઈ લાખો ચેકડેમો બાંધી રહ્યું હતું. એકમાત્ર ગુજરાતમાં પાણીના તળ 5 મીટર ઉપર આવ્યા છે અને આપણી સૂકી ધારાના પેટાળ દાયકાઓ પછી રસાળ થયા. અને હા, જ્યારે આપણે વિકાસ જ વિકાસ કરી રહ્યા હતા ત્યારે કોઈ આપણું સ્વાસ્થ્ય સાચવી રહ્યું હતું. સુરક્ષા સામાન્ય જનતાના તન અને મનની. મારું ગુજરાત માય કામનું હોઈ શકે, મારું ગુજરાત માંગનું ના હોઈ શકે. મિત્રો,
ગુજરાત તો વીરની ભૂમિ બનવું જોઈએ. મને એવું બાળક મંજૂર નથી મિત્રો કે જે ઘોડિયામાંથી બહાર નીકળવા માટે ભેંકડા તાણતું હોય. અરે ગુજરાતનું બાળક એવું હોય, ઘોડિયામાંથી બહાર નીકળતા કૂદીને બહાર નીકળી આવે એવું બાળક હોવું જોઈએ. હવે કોઈ ગામ, શહેર કે કોઈ ગરીબ નથી પીડાતો કટોકટીના સમયે, કારણ કે આંખના પલકારે 108 આવી જાય છે આપણા આંગણે. અમીરમાં અમીર માની પણ એમ કહે છે કે સાહેબ 108 ન હોત ને તો હું ન બચ્યો. ગરીબમાં ગરીબ માનવી પણ એમ કહે છે કે સાહેબ 108 પહોંચી ગઈ અને સમયસર હું દવાખાને પહોંચ્યો ને બચી ગયો. એક પણ રૂપિયાના ખર્ચા વગર માત્ર તમે 108 લગાવો, તે પણ મફતમાં લગાવવાની, એનો ચાર્જ નહીં. અને ગુજરાતમાં સેવા અમદાવાદમાં જ મળે એવું નહીં. તમે દાહોદના કે ડાંગના જંગલોમાં હો અને તમે 108 ની સેવા માંગો, 12, 15, 17 મિનિટમાં ગાડી આવીને ઉભી રહી જાય છે. રસ્તો કાચો હોય, ડુંગળાળ હોય, પણ 108 પહોંચે છે. કારણ સામાન્ય માનવીની જિંદગીનું મૂલ્ય અમારે મન અટકેલું છે. 40 એમ્બ્યુલન્સ વાન સાથે શરૂ થયેલી 108 સેવા આજે 500 થી વધારે એમ્બ્યુલન્સના કાફલા સાથે રાજ્યના ખૂણે ખૂણામાં પહોંચી રહી છે. વેન્ટિલેટરથી માંડીને તમામ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સજ્જ આ એમ્બ્યુલન્સ આજ સુધી 29 લાખથી વધુ લોકોને અને 11 લાખથી વધારે પ્રસૂતાઓને સેવા પૂરી પાડી રહી છે. પહેલી રિંગ સાથે જ જવાબ આપતા 108ના કોલ સેન્ટર્સ 3 આંકડામાં રાજ્ય આખાના રાહતનો શ્વાસ બની રહ્યા છે. હવે ગરીબના કુટુંબની બીમારીની ચિંતા આ સરકારની ચિંતા છે. હવે રાજ્યની જનતાના આરોગ્યની પ્રહરી બની છે સરકારી હોસ્પિટલો. દેશમાં પહેલીવાર આપણે કર્યું રાજ્યના 1.5 કરોડ બાળકોનું સામૂહિક આરોગ્ય પરીક્ષણ. હવે ગરીબ સગર્ભા માતાને પ્રસૂતિનો ડર નથી, પણ માતૃત્વનો આનંદ છે. કારણ કે આપણે તેમના માટે બનાવી ચિરંજીવી યોજના, જે અંતર્ગત 9.5 લાખથી પણ વધુ ગરીબ માતાઓની સલામત પ્રસૂતિ થઈ. એક બાળકી તંદુરસ્ત ન હોય, એક કિશોરી થાય ત્યારે તંદુરસ્ત ન હોય, એ માતા બને ત્યારે તંદુરસ્ત ન હોય, તો એના પરિવારમાં જન્મનાર બાળક પણ ક્યારે તંદુરસ્ત ન હોઈ શકે. અને તેથી સમસ્યાના મૂળ સુધી પહોંચવું પડે. આ રાજ્ય સરકારે માત્ર આંગણવાડીના ભૂલકાની ચિંતા કરીને વાતને પતાવી નથી. આગામી 10 વર્ષ 15 વર્ષ સુધી જે દીકરીઓ 10 વર્ષે માતા બનવાની છે, 15 વર્ષે માતા બનવાની છે, એવી કિશોરીઓની ચિંતા પણ સાથે સાથે કરી છે કે જેથી કરીને ભવિષ્યમાં જન્મનાર બાળકો પણ તંદુરસ્ત બાળકો. રાજ્યમાં પહેલીવાર આપણે છેડ્યો કુપોષણ સામે સીધો જંગ. ગરીબો, સગર્ભા માતાઓ, નાના ભૂલકાઓ અને કિશોરીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાનું અભિયાન શરૂ કર્યું. 5 વર્ષથી રાજ્યમાં ફૂડ ફોર્ટિફિકેશનની શરૂઆત કરવામાં આવી. એનિમિયા જેવી બીમારીને જડમૂળમાંથી નાબૂદ કરવા રાજ્યમાં લાખો ટન ફોર્ટિફાઈડ આટાનું વિતરણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી દ્વારા 54 લાખ લાભાર્થીઓને ફોર્ટિફાઈડ આટાનું વિતરણ. હવે દીકરીઓને જન્મ આપતા માતાને સંકોચ નથી થતો, કારણ કે તેનો રક્ષક આખો સમાજ છે. 10 વર્ષમાં મુખ્યમંત્રીશ્રીની બેટી બચાવો ઝુંબેશને પરિણામે આજે દીકરીઓનું પ્રમાણ દર 1000એ 837થી વધીને 906 થઈ ગયું છે. હવે આપણે ગામે ગામ દીકરીઓને ભણવા મોકલતા થયા, કારણ કે આપણા નરેન્દ્રભાઈ ભર તડકામાં ગામ ગામ જઈને દીકરીઓને ભણાવવા માટે ભિક્ષુક બનીને ફરી રહ્યા હતા. હું તમારા ગામમાં એક ભિક્ષુક બનીને આવ્યો છું. મને ભિક્ષામાં એક વચન જોઈએ છે. માતાઓ બહેનો, મને ભિક્ષામાં એક વચન જોઈએ છે. અને તમે મને વચન આપો કે હવે અમારા કુટુંબમાં એક પણ દીકરીને મેં અભણ નહીં રહેવા દઈએ. મને ભિક્ષામાં વચન જોઈએ. આપણા બાળકો શાળાએ જવા લાગ્યા, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી શાળાઓના ઓરડામાં તેમનું ભવિષ્ય ઘડી રહ્યા હતા. ગુજરાતની સ્થાપનાના 40 વર્ષમાં રાજ્યની શાળાઓમાં માત્ર 62,000 વર્ગખંડોના નિર્માણ
પણ હવે માત્ર 10 વર્ષમાં જ અન્ય નવા 81,000 વર્ગખંડોના થયા નિર્માણ. પહેલા સ્કૂલ ડ્રોપઆઉટ રેટ હતો 21%, જેમાં છેલ્લા 10 વર્ષમાં ધરખમ ઘટાડો અને આજે સ્કૂલ ડ્રોપઆઉટ રેટ છે માત્ર 2%, જેને 0% પર લઈ જવા સંકલ્પબદ્ધ છે આપણા નરેન્દ્રભાઈ મોદી. છેલ્લા 10 વર્ષમાં ઉચ્ચ શિક્ષામાં ક્રાંતિકારી ફેરફાર. 40 વર્ષમાં રાજ્યમાં હતી માત્ર 11 યુનિવર્સિટીઝ. આ 10 વર્ષમાં રાજ્યમાં 42 યુનિવર્સિટીઝ કરી રહી છે યુવા શક્તિનું ભવિષ્ય ઘડતર. મિત્રો, ઉદ્યોગના વિકાસમાં કદાચ આજે આપણી તાકાત મોટા મોટા વિમાનો બનાવવાના કારખાના ઉભા કરવાની ન હોય, પણ કમસે કમ વિમાન બનાવી શકે એવા એન્જિનિયરો નિર્માણ કરી શકીએ. કદાચ વિમાન ન બનાવી શકીએ પણ વિમાન ઉડાડી શકે એવા પાયલોટ નિર્માણ કરી શકીએ. કદાચ આપણા પોતાના એરપોર્ટ ન હોય પરંતુ એરપોર્ટ મેનેજ કરી શકે એવા મેનેજર્સ નિર્માણ કરી શકીએ. અને દુનિયાની જે આવશ્યકતા છે એ આવશ્યકતાની પૂર્તિ કરવાનું કામ આપણા ગુજરાતના નવજવાનોમાં પડ્યું છે. આ ગુજરાતના યુવાનોને રોજગાર માટેનું એક નવું ક્ષેત્ર મળે, એ પોતાના જીવનમાં કંઈક પ્રગતિ કરે, એ દિશામાં આપણો પ્રયાસ. ટેકનોલોજી અને મેડિકલ શિક્ષણની બેઠક સંખ્યામાં અભૂતપૂર્વ વધારો. ઇજનેરી કોલેજોની બેઠક 13,000 થી વધારીને 90,000 થઈ. મેડિકલ બેઠકોની સંખ્યા પણ 5 ગણી વધી અને હવે સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનના ખુલ્યા દ્વાર. શિક્ષણના પ્રકાશની જેમ જ વિકાસનો પ્રકાશ અંધકારને ઉલેચે છે. माना रात अंधेरी है, अंधेरा घना है, लेकिन यारों दिया जलाना कहां मना है. माना कि अंधेरा घना है, लेकिन दिया जलाना कहां मना है. आओ दोस्तों दिया जलाएं, आओ दोस्तों दिया जलाएं. जिस घर में रोशनी नहीं है वहां रोशनी पहुंचाएं. વિકાસને હવે એક ખૂણે ખૂણે લઈ જવાનો હતો જ્યાં આજ સુધી કોઈ પહોંચ્યું નહોતું. આ જ ઘડીનો દાયકાઓથી ઇંતજાર કરી રહ્યા હતા આપણા આદિવાસીઓ. 40 વર્ષોમાં આદિજાતિ વિકાસ માટે ખર્ચાયા ₹6,500 કરોડ અને છેલ્લા 10 વર્ષમાં ₹25,000 કરોડનો જંગી ખર્ચ. રાજ્યના લાખો આદિવાસીઓને મળી એ યોજના જેણે તેમના જીવતરમાં ખુશીઓ રેલાવી દીધી. સૌના કલ્યાણ માટે ચિંતિત મુખ્યમંત્રીશ્રીએ ₹15,000 કરોડના ખર્ચે બનાવી ક્રાંતિકારી વનબંધુ કલ્યાણ યોજના. અને સોનામાં વળી સુગંધ ભળી જ્યારે આ જ યોજનામાં સરકારે કુલ 17,000 કરોડનો ખર્ચ કર્યો અને આગામી 5 વર્ષમાં ₹40,000 કરોડનું આયોજન. જ્યારે એક બાજુ હું વનબંધુ કલ્યાણ પેકેજ લઈને નીકળ્યો છું, વિકાસની ઊંચાઈઓ પાર કરવા માટે નીકળ્યો છું. સર્વાંગીણ વિકાસ દ્વારા ગુજરાતનો કોઈ પણ ખૂણો એવો ના હોય કે જે વિકાસમાં પાછળ રહી જાય. મારે બધાનો સમતોલ વિકાસ કરવો છે, મારે સર્વાંગીણ વિકાસ કરવો છે, મારે સૌને વિકાસની યાત્રામાં ભાગીદાર બનાવવા છે. અને એટલા માટે વનબંધુ કલ્યાણ યોજના લઈને 15,000 કરોડ રૂપિયા ઉમરગામથી અંબાજી સુધીની આખી જીવનની તરાહ બદલી નાખવા માટેનો સંકલ્પ લઈને આપના ચરણોમાં આવ્યો છું. મને આપના આશીર્વાદ જોઈએ, મને આપના આશીર્વાદની જરૂર છે. આવો આવો ખભે ખભો મિલાઈને કામે લાગીએ. આદિજાતિ વિસ્તારોમાં કન્યા શિક્ષણને ઊંચું લાવવા 39 નવી નિવાસી શાળાઓ, 31 નવી આશ્રમ શાળાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો, 36 કન્યા શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ, કન્યા અને કુમાર છાત્રાલયો, વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન, ભોજન, ગણવેશ અને સ્ટેશનરીની પણ મફત સગવડ, વિજ્ઞાન પ્રવાહની 33 શાળાઓ, આદિજાતિ વિસ્તારોમાં નવી 33 ITI અને નવી 3 એન્જિનિયરિંગ કોલેજો, 2 સાયન્સ કોલેજો, 4 નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોલેજો, 6 એગ્રો પોલિટેકનિક સંસ્થાઓના નિર્માણ તેમજ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા 80 તેજસ્વી વિદ્યાર્થીને લોન સહાય,
આદિજાતિ વિસ્તારમાં ડેરી યોજના દ્વારા નવી શ્વેત ક્રાંતિ, આદિવાસી ગામોમાં ખાર આંગણે પીવાના પાણી અને બારમાસી રસ્તાઓ, આવાસ નિર્માણ, સ્કિલ અપગ્રેડેશન કાર્યક્રમો અને કાયમથી વંચિત એવા છેવાડાના આદિવાસીઓના જીવતરમાં શિક્ષણ, રોજગાર અને સમૃદ્ધિના પ્રકાશ. વિકાસનો હકદાર હવે દરેક આદિવાસી. એ જ રીતે છેક સાગરકાંઠાના હજારો ગામો સુધી પહોંચી સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના. સમગ્ર સાગર કિનારાના 13 જિલ્લા અને 38 તાલુકાના 60 લાખ સાગરખેડુ માટે રૂપિયા 11,000 કરોડની સર્વપોષક અને સર્વાંગી વિકાસ યોજના. અને આગામી 5 વર્ષમાં વધુ રૂપિયા 21,000 કરોડનું આયોજન. ખારા પાણીને ફળદ્રુપ જમીનમાં ભળતી રોકી આ જમીનને બિનફળદ્રુપ બનતા અટકાવવી. સાગરકાંઠા વિસ્તારોમાં શિક્ષણ અને એકંદર વિકાસ. નવી શાળાઓનું નિર્માણ. દરિયાકાંઠાના જવાનોને નેવીમાં જોડાવાનું પ્રોત્સાહન આપવા ખાસ યોજના. પોલિટેકનિક કોલેજોનું નિર્માણ. સૌર ઉર્જાના માધ્યમથી લાખો સાગરખેડુ પરિવારોને વીજળીની ઉપલબ્ધિ. સાગરકાંઠાના 38 તાલુકાઓના તમામ 3,000 ગામોમાં સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધિ. અગરિયાઓનો વિકાસ. મફત શિક્ષણ અને શૈક્ષણિક સામગ્રી, મોબાઈલ શિક્ષણ કેન્દ્રો અને સાગરખેડુઓની જિંદગીમાં ખુશીઓના પડાવ. જ્યારે શહેરોની ઊંચી ઇમારતોમાં કોઈ ખુશીઓ મનાવી રહ્યા હતા, ત્યારે એ જ શહેરોની ગીચ ઝૂંપડપટ્ટીમાં રાહ જોઈ રહ્યા હતા સેંકડો ગરીબો પરિવર્તનની. કોમન મેન નરેન્દ્રભાઈની આંખે આ ઇંતજાર જોયો અને શહેરના ગરીબોની સેવા માટે ધમધમતી કરી રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓને. હવે શહેરીકરણનો લાભ માત્ર અમુક જ લોકોને નહીં, હવે વિકાસ સૌનો અધિકાર. 10 વર્ષ પહેલા શહેરી ગરીબો માટે ખર્ચાતા રૂપિયા 153 કરોડની સરખામણીએ સરકારે છેલ્લા 10 વર્ષમાં રૂપિયા 3,030 કરોડ ખર્ચીને બજેટમાં 20 ગણો વધારો કર્યો. શહેરના ગરીબોને પાયાની જરૂરિયાતોથી લઈને શિક્ષણ, આરોગ્ય અને આવાસ પૂરા પાડવા રૂપિયા 13,000 કરોડના ખર્ચે બનાવી શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના. દેશમાં પહેલીવાર આપણા ગુજરાતમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાઓ થયા શહેરોમાં પણ. રાજ્યના 159 શહેરોને રૂપિયા 2,500 કરોડના ખર્ચે શુદ્ધ અને પર્યાપ્ત પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ. રૂપિયા 7,000 કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના. રાજ્યમાં 4 લાખ કુટુંબો માટે વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ. રાજ્યમાં કુલ 1700 જેટલા પે એન્ડ યુઝ ટોયલેટ્સ. શહેરી ગરીબ યુવાનો યુવતીઓને રોજગારલક્ષી તાલીમ આપતા ઉમ્મીદ કાર્યક્રમની શરૂઆત. હવે શહેરના ગરીબો પણ પગભર અને શહેરના વિકાસની સાથે તેમનો પણ વિકાસ છે નિશ્ચિત. આ વિકાસ અને સમૃદ્ધિ શક્ય છે કારણ કે એ દરેકમાં માર્ગદર્શક છે મુખ્યમંત્રીશ્રી પોતે. ગુજરાત જ એક એવું રાજ્ય છે જ્યાં સીધા જ મુખ્યમંત્રીશ્રીની દેખરેખ નીચે રાજ્યમાં પહેલીવાર શરૂ થયું યુવાનોના હુન્નર કૌશલ્યવર્ધનનું મિશન. દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત જે દેશના કુલ રોજગારના 72% રોજગાર આપે છે અને બાકીના 28%માં આખો દેશ. છેલ્લા 7 વર્ષથી રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ. પ્લેસમેન્ટ એડવાઇઝરી બ્યુરો અને રોજગાર મેળાઓ દ્વારા પણ ગરીબ યુવાનોને નોકરી. વનબંધુ સાગરખેડુ યોજના હેઠળ પણ દૂર દૂરના ગામોમાં 36 ITIની સ્થાપના અને તાલીમયુક્ત માનવબળ તૈયાર. ગુજરાતનું જે રીતે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, જે રીતે વડોદરાની પાસે આ હાલોલ, કાલોલ, છાણી આખા પટ્ટામાં મૂડી રોકાણો આવી રહ્યા છે, એમને કામ કરનારા માણસોની ખૂબ મોટી જરૂરિયાત ઊભી થવાની છે. એ કામ કરવા માટે જે માણસો જોઈ છે, ખાલી તગારા ઉચકનારા લોકો મોકલવાના છે, મને મંજૂર નથી. મારે અહીંયા ટર્નર જોઈએ, ફિટર જોઈએ, ઇલેક્ટ્રિશિયન જોઈએ, કોમ્પ્યુટર ચલાવનારો માનવી જોઈએ. આ મારા આદિવાસી જવાનીઓને હું ITIમાં એવી ટ્રેનિંગ આપું, એમને તરત જ ગામના પાંદરે રોજગાર મળી. આપણો પ્રયત્ન માત્ર યુવાનોને તાલીમ આપવા પૂરતો જ નહોતો. ભવિષ્યની ઔદ્યોગિક વિકાસની ગતિને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ઔદ્યોગિક રોજગારીની તાલીમ સંસ્થાઓ ઊભી કરવાની દીર્ઘદ્રષ્ટિ આપણા મુખ્યમંત્રીની જ હતી. 756 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં
1,30,000 યુવાનોને તાલીમ. દેશમાં પહેલીવાર 300 કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા 2 જ વર્ષમાં 2,68,000 યુવાનોને તાલીમ. યુવાનોમાં કમ્પ્યુટર કૌશલ્યના નિર્માણથી અભિનવ પહેલ એટલે કે એમ્પાવર્ડ યોજના હેઠળ કૌશલ્યવર્ધન કેન્દ્રો. દરેક તાલુકાઓમાં 1,000 યુવાનોને 50 કલાકની કમ્પ્યુટર તાલીમ. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત નોલેજ સોસાયટી, ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ચિલ્ડ્રન યુનિવર્સિટી આ નવી સંસ્થાઓ ગુજરાતના વિકાસના શિખરને હજુ વધારે ને વધારે ઊંચે લઈ જવા માટે યુવાન આગેવાનો તૈયાર કરી રહી છે. 2600 કરતા વધારે નવજવાનોને આજે નોકરી માટેના ઓર્ડર મળી રહ્યા છે. ગયા 10 જ વર્ષમાં આ સરકારે સરકારમાં 2.5 લાખ લોકોને રોજગાર આપ્યો છે. 2.5 લાખ લોકોને. અને આ વર્ષે 60,000 નવા લોકોને રોજગાર માટેની પ્રોસેસ ચાલી છે. આ છે ઉર્જા એક એક યુવા સ્વપ્નની, એક એક કળા વિજ્ઞાનની. આ છે ઉર્જા વિકાસની, પણ વિકાસને અવિરત ઉર્જા પૂરી પાડનાર. આ છે ઉર્જા શક્તિ ગુજરાતની. આજે દરેક ખેડૂત ઈચ્છે ત્યારે પોતાનો પાક સિંચી શકે છે. દરેક બાળક દિવસ રાત ભણી શકે છે. દરેક ગામ 3 ફેઝ અવિરત વીજળીની છોડોમાં રમે છે. સૂર્ય, પવન અને પાણી અખૂટ ઉર્જા વહાવી રહ્યા છે. આજે ઉદ્યોગોને આરામ નથી અને તોય ક્યાંય થાક નથી. જેમ જેમ કૃષિનો વિકાસ થતો ગયો તેમ તેમ કિસાનોનો વિકાસ પણ આસમાને પહોંચ્યો. આજે ગુજરાતે આવ્યો છે અભૂતપૂર્વ કૃષિ દર અને રાજ્યની કૃષિ આવક 14,000 કરોડથી વધીને પહોંચી છે ₹96,000 કરોડની અભૂતપૂર્વ ઊંચાઈએ. આ સરકારે પહેલીવાર છેલ્લા દાયકામાં પશુ આરોગ્ય મેળાઓ યોજીને 1,27,00,000 પશુઓની સારવાર કરી અને પશુ હોસ્ટેલ બનાવીને પશુપાલનની દિશામાં નવી પહેલ કરી. જે ઢોર ઢાંખરથી આપણા ગામડાઓ સમૃદ્ધ છે એમની પણ નરેન્દ્રભાઈએ દરકાર લીધી. છેલ્લા 10 વર્ષમાં આપણે આણી ચળહળતી વીજ ક્રાંતિ. પહેલા વારંવાર વીજ કાપ, સાંજે ખેડૂતોના વાળું કરવા સમયે જ બત્તીઓ બંધ, અપૂરતી વીજળી, ખેતરોમાં વીજળી મળે તો ઘરોમાં વીજળીનો અભાવ, અને ગામોમાં કાયમનો અંધકાર. જેનો જવાબ હતો મુખ્યમંત્રીશ્રીના એક વિચારમાં. ગામે ગામને છળહળાટ કરવા તેમણે આપી ક્રાંતિકારી જ્યોતિ ગ્રામ યોજના. આજે દેશભરમાં પહેલીવાર માત્ર ગુજરાતના તમામ 18,000 ગામડાઓ મેળવી રહ્યા છે 3 ફેઝ અવિરત વીજ પુરવઠો. પહેલા 40 વર્ષમાં હતા 700 વીજ સબસ્ટેશન્સ અને છેલ્લા 10 વર્ષમાં બમણા 1400 વીજ સબસ્ટેશન્સ બનાવ્યા. પહેલા 40 વર્ષમાં હતા 2 લાખ ટ્રાન્સફોર્મર અને માત્ર છેલ્લા 10 વર્ષમાં બમણા 4.5 લાખથી પણ વધારે ટ્રાન્સફોર્મર આપ્યા ગુજરાતને. ઉદ્યોગો, ખેતરો, શાળાઓ, હોસ્પિટલો અને ઘરે ઘરે વીજળી વેગે વિકાસ. સાથે સાથે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોમાંથી અખૂટ ઉર્જા મેળવવાના આયોજનો પણ કર્યા. આપણે બનાવ્યો દેશનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં અને આમ જ ગુજરાતને આપણે બનાવીશું ગ્લોબલ સોલર કેપિટલ. રાજ્યના માર્ગ મકાન વિભાગના બજેટમાં છેલ્લા 10 વર્ષમાં 6 ગણો વધારો કરીને આપણે દરેક નાગરિકને તેની મંજિલ સાથે જોડ્યો. પહેલાના છૂટાછવાયા, સાંકડા અને અવ્યવસ્થિત માર્ગોનો પ્રગતિપથ, વિકાસપથ અને કિસાનપથ દ્વારા સુયોજિત વિકાસ કર્યો. ચોમાસામાં બેટ બની જતા ગામડાઓને મરૂન વિલેજ યોજના દ્વારા મુખ્ય રસ્તાઓ સાથે જોડ્યા. દરેક ગામને હવે પોતાના રસ્તા છે, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો છે, ઉદ્યોગો અને તાલીમ કેન્દ્રો છે અને દરેક ગામની આગેવાન હવે ગામની બહેનો પણ છે. નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની કરોડો બહેનોના હાથમાં વિશ્વાસ મૂક્યો અને તેમને ગામના પાણી વ્યવસ્થાપનની જવાબદારી સોંપી અને આમ અમલમાં આવી ક્રાંતિકારી વાસ્મો યોજના. પાણી વિતરણ બાબતમાં આખા ગુજરાતમાં કામ આપણે બહેનોને સોંપ્યું. સમગ્ર દેશ માટે એક નમૂનારૂપ કામ કર્યું છે વાસ્મો. ગામો ગામ પાણી સમિતિઓ બનાવી બહેનોની અને એમને જ કહ્યું કે આ પાણી પહોંચે એની ચિંતા તમારે કરવાની, પાણીના વેરા લેવાની ચિંતા તમારે કરવાની, આ પાણીવાળા સાધનો બગડી જાય તેનું રિપેરિંગનું કામ પણ તમારે કરાવવાનું અને બધો વહીવટ તમારે સંભાળવાનો.
ગુજરાતના બધા જ ગામોમાં આ પ્રકારની પાણી સમિતિઓ બની આજે ગુજરાતમાં પીવાના પાણીના વિતરણનું બધું કામ આ માતાઓ બહેનો સંભાળે છે અને અનુભવ એવો છે કે બીજા કોઈ જાય તો કરવેરા લોકો પાણીના ન આપે, આ બહેનોને 90-95% કરવેરા મળી જાય છે પાણી. જનભાગીદારીનું ઉત્તમ અને સફળ ઉદાહરણ એટલે વાસ્મો યોજના, જેના દ્વારા હજારો ગામડાઓની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ અને ગ્રામીણ નારી સશક્તિકરણની દિશામાં ગુજરાત ફરી એકવાર બન્યું દેશ માટે ઉદાહરણ. બધાને પહેલા એમ લાગતું કે ગામડાની સ્ત્રી તો માત્ર ચૂલો ફૂંકી જાણે, પણ નરેન્દ્રભાઈએ આ ચૂલો ફૂંકતી 25 લાખ મહિલાઓના હાથમાં 1400 કરોડ રૂપિયાનો કારોબાર સોંપ્યો. મિશન મંગલમ પ્રોજેક્ટ, રાજ્યમાં 2.5 લાખથી વધારે સખી મંડળો. આજે ગુજરાતની સ્ત્રીઓ પણ ગર્વથી કહે છે, અમારાથી છે દેશનો વિકાસ. हमारे यहाँ गरीब परिवार में बहनों द्वारा आर्थिक प्रवृत्तिનું એક અભિયાન ચલાવ્યું છે અને ગરીબીના થપ્પડમાંથી બહાર આવ્યું છે. મારે આ સખી મંડળોના હાથમાં પૈસા મૂકવા છે અને 2014માં આ આંકડો મારે 5000 કરોડે પહોંચાડ્યો. હું એકવાર દાહોદ જિલ્લામાં ગયો હતો. એક સખી મંડળ છે, એમાં એક જ બેન ભણેલી છે, બાકી એક બેન ભણેલી નથી. 1 કરોડ રૂપિયાનો વહીવટ કરે છે, 1 કરોડ રૂપિયાનો. જ્યાં વિકાસની આ બધી દિશાઓ ભેગી મળે છે એ સંગમ છે આજનું ગુજરાત. સ્થળ હોય, જળ હોય કે નભ હોય, આજે બધે જ છવાઈ રહ્યું છે આજનું ગુજરાત. અને વિકાસની આ બધી દિશાઓને નાણાકીય ઈંધણ પૂરું પાડ્યું છે સુચારુ નાણાકીય શિસ્ત અને સુયોજિત નાણાકીય વ્યવસ્થાએ. એક પણ રૂપિયાનો નવો કરબોજ નહીં, છતાં પણ જ્યાં જાવ ત્યાં 25 કિલોમીટરના વિસ્તારમાં કોઈને કોઈ વિકાસનું કાર્ય જોવા મળી જ જાય. કારણ આપણા મોદી સાહેબે ભ્રષ્ટાચારના બાકોરા પૂરી દીધા. ગરીબો માટે યોજનાઓ તો પહેલા પણ ઘડાઈ હશે, પણ ગરીબો માટે મેળા લઈને સરકાર તેમના ઘર સુધી પહોંચે એવું કંઈક પહેલી વાર કર્યું આપણે. ગરીબ કલ્યાણ મેળા. ભાઈઓ બહેનો, ઇતિહાસ એમ કહે છે, ગુજરાતનો પ્રયાસ એમ કહે છે, ગુજરાતની પ્રકૃતિ કહે છે, ગુજરાતના સામાન્ય માનવીની ઈચ્છા શક્તિ કહે છે કે હા, ગરીબીમાંથી પણ બહાર આવી શકાય, ગરીબીને પણ પરાસ્ત કરી શકાય, ગરીબીનો પણ ખાતમો બોલાવી શકાય. ભાઈઓ બહેનો, આ ગરીબ કલ્યાણ મેળો ગરીબીનો ખાતમો બોલાવવા માટેનો મારું એક જાહેર અભિયાન છે, જન આંદોલન. રાજ્યભરમાં કરેલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા 72 લાખ લાભાર્થીઓને રૂપિયા 10,000 કરોડની સહાય સીધી તેમના હાથમાં આપી. આ વચેટિયા નાબૂદી મેળા દ્વારા ગરીબના હકનો આખો રૂપિયો તેના હાથમાં પહોંચાડીને ગરીબી સામે લડવાની નવી તાકાત મુખ્યમંત્રીએ ગરીબોને આપી. આ સિવાય પણ કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ અને વન મહોત્સવના નામે જુદી જુદી યોજનાઓ દ્વારા વિકાસનો ઉત્સવ માણ્યો છે આપણે. આપણે ઉત્સવોને વિકાસના મહોત્સવમાં ફેરવી નાખ્યા. ટુરિઝમની અંદર એક વિકાસ થવા માંડ્યો છે. ધીરે ધીરે ગુજરાતના નાગરિકો પણ ટુરિઝમના વેપારને મહત્વ આપવા માંડ્યા છે. ટુરિસ્ટોની આગતા સાગતા કેમ કરવી, ટુરિસ્ટોને કેવા પ્રકારની ચીજોની જરૂર પડશે, એની એક નવી વિધા ગુજરાતમાં વિકાસ પામી રહી છે. આપણે ટુરિઝમને એટલા માટે બળ આપવા માંગીએ છીએ, ઓછામાં ઓછું મૂડીરોકાણ અને વધુમાં વધુ આવક કરાવે એવો કોઈ ધંધો હોય તે ટુરિઝમનો ધંધો. વર્ષોથી આપણે 14મી જાન્યુઆરીએ પતંગ ઉડાવીએ છીએ, પણ હવે આ જ પતંગોને ઉડતા જોવા દુનિયાભરના દેશો અહીંયા આવે છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવે ગુજરાતને દુનિયાભરના પતંગ પ્રેમીઓનું વિશાળ ફલક બનાવ્યું છે. સદીઓથી પોતાની કલાકારીથી ઓળણીઓ મળતું આવ્યું છે આ કચ્છ, અને હવે એમાંથી હજારો લોકોને દર વર્ષે રોજગાર મળી રહે છે. નવરાત્રીના એ જ જાણીતા ગરબા પણ હવે ખેંચી લાવે છે કરોડોના રોકાણો ગુજરાતની ધરતી પર, જેમાંથી ઊભા થઈ રહ્યા છે લાખો રોજગાર. कच्छ का ये रण हिंदुस्तान का तोरण है. અને છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં પર્યટકોની સંખ્યામાં 39 ગણો વધારો થયો છે. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. कुछ दिन तो गुजारो गुजरात में. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પણ
આજે પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા વર્ષોમાં ખૂબ મોટો વધારો થયો છે. હવે દર વર્ષે લાખો પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બને છે. લાખો સ્થાનિક લોકોને જેમાંથી રોજગાર અને વ્યવસાય મળે છે. દૂરથી આ બધું કોઈને માત્ર સમય અને નાણાંનો વ્યય દેખાય છે, તો કોઈને એમાં નવા ખુલેલા દ્વાર દેખાય છે. આજે ગુજરાતે બનાવી છે આ કલામય ધરતીને રંગભર્યું ટુરિસ્ટ ડેસ્ટિનેશન. જ્યાં એક વખત વેરાન રણ હતું, ત્યાં આજે રણોત્સવ છે, અને જ્યાં ખાલી આકાશ ત્યાં પતંગોત્સવ. જોયું, પરિસ્થિતિ બદલાય છે દ્રષ્ટિકોણથી. સામાન્ય લોકો માટેનો એક કોરો કાગળ જ એક કલાકાર માટેનું રંગીન કેનવાસ હોય છે. ગુજરાતમાં આજે ધમધમી રહ્યું છે ધાર્મિક પર્યટન, જેમાં યાત્રાધામોના વિકાસ માટે કરોડોના ખર્ચે વિકાસ કામો ચાલી રહ્યા છે. રાજ્યમાં વિકસી રહેલા ઔદ્યોગિક પર્યટન, તબીબી અને આનંદ પ્રમોદ પર્યટનને કારણે આપણે જીત્યો 2011નો બેસ્ટ ટુરિસ્ટ સ્ટેટ એવોર્ડ. આ છે ખુશ્બુ ગુજરાતની, જેમાં ભારોભાર છે ખુશ્બુ વિકાસની. આર્થિક અને સામાજિક વિકાસની સાથે આપણો એક નવો દોર શરૂ થયો, સાંસ્કૃતિક વિકાસનો. ગુજરાતની સ્થાપનાની સ્વર્ણિમ જયંતિના પર્વ પર એક સાથે 4500 કલાકારોએ આગે કદમ ગુજરાત કાર્યક્રમમાં ભાગ લઈને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું અને આ ઉજવણીને ગુજરાતના ઇતિહાસના સુવર્ણ અક્ષરે નોંધી. ચેસ મહોત્સવમાં આપણો વિશ્વ વિક્રમ. ખેલ મહાકુંભ સાથે યોજ્યો દેશનો સૌથી મોટો રમતોત્સવ. આજ તો છે ભાઈચારો, શાંતિ અને સદભાવનાનું સૌથી ઊંચું શિખર. દુનિયાએ પણ કર્યા આપણી સદભાવનાના દર્શન મિશન સદભાવના સાથે. 36 સદભાવના ઉપવાસ. 50 લાખ ભાઈ બહેનો કાર્યક્રમમાં ભાગીદાર બન્યા. ગુજરાતના 75% કુટુંબોના કોઈને કોઈ પ્રતિનિધિની સદભાવના કાર્યક્રમમાં હાજરી. 15 લાખ નાગરિક ભાઈ બહેનો મુખ્યમંત્રીશ્રીને મળ્યા. 4.5 લાખ નાગરિકો, જેમાં 1.5 લાખ બહેનોના પણ સ્વૈચ્છિક ઉપવાસ. સેંકડો પદયાત્રાઓ થઈ. 1 લાખ કરતા વધુ યુવાનો નાગરિકો પદયાત્રામાં ભાગીદાર બન્યા. ગુજરાતના ગામે ગામ સદભાવના ફેરી, જેમાં 16 લાખથી વધુ લોકો જોડાયા. રાજ્યભરમાં વહી સદભાવનાની સરવાણી. 40,000 સ્વૈચ્છિક તિથિભોજનથી 42 લાખ જેટલા બાળકોને મળ્યો પૌષ્ટિક આહાર. ગરીબોને વહેંચવા માટે લોકોએ સ્વૈચ્છિક 6 લાખ કિલો અનાજનું દાન કર્યું. ₹4 કરોડથી વધારે દાન કન્યા કેળવણી નિધિમાં. સુદ્રઢ થયા સદભાવના સંસ્કાર. ગુજરાતની એકતા, શાંતિ અને ભાઈચારાનું પ્રતિબિંબ પાડતી ચિત્ર સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ અને નિબંધ લેખન સ્પર્ધાઓમાં કુલ 10 લાખ બાળકોએ ભાગ લીધો. 36 ઉપવાસ તપના સંકલ્પમાં ભાગીદાર બનેલ 6 કરોડ ગુજરાતીઓનો અંતઃકરણથી આભાર માને છે નરેન્દ્રભાઈ. અને આમ ગુજરાતમાં ગામે ગામ ફેલાયો સદભાવનાનો ઉજાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. વિકાસનો લાભ સૌથી છેવાડાના માનવીને પહોંચાડવાની આ સદભાવના. 6 करोड़ गुजराती यही मेरा परिवार है. कोई भी मेरे परिवार के बाहर नहीं. ये मेरा परिवार है. उनका सुख ये मेरा सुख है. उनका दुख ये मेरा दुख है. उनकी पीड़ा ये मेरी पीड़ा. 6 करोड़ गुजरातियों की आकांक्षा ये मेरी आकांक्षा. નાની નાની પહેલો અને મોટા વિક્રમો. પહેલા જે ક્યાંય નહોતું તેનાથી આજે છલોછલ બધી દિશાઓ. ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. भाइयों बहनों, જ્યારે मैंने आप સૌએ જવાબદારી સોંપી હતી ત્યારે મેં લોકોને કહ્યું હતું કે હું એવું ક્યારેય કશું કરીશ નહીં કે જેના કારણે ગુજરાતના લોકોને નીચા જોણું થાય. ભાઈઓ બહેનો, આજે 10 વર્ષ પછી આપની સામે ઊભો છું ત્યારે સંતોષ સાથે કહી શકું છું કે પ્રત્યેક ગુજરાતી દુનિયાભરની અંદર માથું ઊંચું કરીને ઊભો રહેતો. વિકાસમાં શિરમોર ગુજરાત. વિકાસની ટોચે ઊભો એક ગુજરાતી.